ખેડામાં ચાલુ શાળાએ શિક્ષકોએ મારી ગુલ્લી મારતા વિડીયો વાયરલ થયો છે। જાગૃત નાગરિકે વિડીયો બનાવી વિડીયો વાયરલ કર્યો છે। ઉમેદના કુવા પાસેની પ્રાથમિક શાળાનો આ વિડીયો છે, જેમાં એક પણ શિક્ષક કે આચાર્ય ક્લાસમાં જોવા મળ્યા નથી। કાર્યાલય તાળા તેમજ સ્ટાફ રૂમ પણ જોવા મળ્યા છે ખાલી। શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રામ ભરોસે દેખાયા હોય ત્યારે શિક્ષકો અંગે પૂછપરછ કરતા વિદ્યાર્થીઓ પણ હતા અજાણ। શિક્ષણ તેમજ સુરક્ષાને લઈ ઉઠી રહ્યા છે અનેક સવાલો। ટીપીઓને તપાસ સોંપી છે ટીપીઓશ્રીને અને હાલ પોતે શિક્ષકને નોટિસ પણ આપવામાં આવી છે કે બધું છે એ હજુ પ્રાથમિક માહિતી તપાસ આવશે એટલે ખબર પડશે। એ આચાર્યને ખુલાસો માંગ્યો છે, આચાર્ય કહેશે એટલે કારણ જાણવા મળશે। ના એ તો એવું ના કરે, નિયમ પ્રમાણે સ્કૂલ ચાલતી હોય તો શાળાના મુખ્ય શિક્ષક એ મને જાણવા મળશે, કારણ પછી આપણે એક્શન લઈશું। આ ગામનું નામ છે ઉમેદપુરા અને સ્કૂલનું નામ છે ડીકોમેડનો કુવો અને આ સ્કૂલમાં હું આચાર્ય તરીકેની ફરજ બજાવું। ઘટનામાં એવું હતું કે અહીંયા નજીકમાં જ સ્કૂલની સામે જ એક દીકરીના એન્ગેજમેન્ટ હતા અને એ આગલા દિવસે આમંત્રણ આપી ગઈ હતી અને એના ઘરેથી પણ આમંત્રણ હતું અને એના ફાધર છે નહીં, તો એણે એમ કીધું કે મેડમ ને સર તમે ખાસ આવજો। એટલે આપણને એમ થયું કે બાપ વગરની દીકરી છે તો આપણે એને આશીર્વાદ આપવા આપણે ખરેખર જવું જોઈએ। તો અમે રિસેસના ટાઈમે માત્ર એને આશીર્વાદ આપી અને 5 થી 7 મિનિટમાં અમે રિટર્ન આવ્યા છીએ। અમને બહુ જ જમવાનું પણ એ લોકોએ ફોર્સ કર્યો પણ અમે જમવા પણ રોકાયા નથી અને રિસેસના ટાઈમમાં 10 મિનિટમાં અમે જઈને પરત આવ્યા। ગામમાં લોકસંપર્કનું આપણે તો જાણીએ છીએ કે ભાઈ લોકસંપર્ક એ મહત્વની વસ્તુ છે સ્કૂલ માટે। હવે લોકસંપર્ક કરવો હોય તો એના સારા મોટા પ્રસંગોમાં હાજરી આપવી પણ જરૂરી છે। તો હવે આની માટે કંઈક એવું છે કે ભાઈ મુવમેન્ટ ભરીને તમે જઈ શકો છો। હા, વાત સાચી છે, તમારી જવાબદારી છે અને રિસેસનો ટાઈમ હતો છતાં પણ બાળક એક પણ બહાર નથી। અમે એવી રીતે એરેન્જમેન્ટ કરીને ગયા હતા, એમાં અમે એમડીએમ ના સભ્યો છે એ ઉભા હતા અને બીજા મોટા ધોરણના છોકરાઓને પણ અમે